પોલીસ છે તે પ્રોટેક્શન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે જે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ત્યાં લઈ જઈ રહી છે. તેના સીધા જ હું દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે તમામ આરોપીઓ છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે ત્યાં સવારથી જ ડીસીપી કક્ષાના અધિકારીઓ છે કે જેમના દ્વારા આ આરોપીઓની પૂછપરછ છે તે કરવામાં આવતી હતી અને આ આરોપીઓની પૂછપરછ પત્યા બાદ અત્યારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યાં વધુ દિવસોની રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવશે. જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તમામ આરોપીઓ છે કે જે આ અગ્નિકાંડના હત્યારાઓ માનવામાં આવી રહ્યા છે, કેમ કે પોલીસ ફરિયાદ તેમની થઈ છે. જે આ ઘટના બની છે તેનાથી અનેક પરિવારોના માળા છે તે વિખાઈ ચૂક્યા છે. એટલી હદે આક્રંદ છે કે હજુ પણ આ ઘટનાને બે દિવસ વીતી ગયા છે, આજે ત્રીજો દિવસ છે, તેમ છતાં પણ ઘણા બધા એવા પરિવારો છે કે એને ખબર નથી કે એમના સ્વજનો જીવે છે કે આ અગ્નિકાંડની અંદર હોમાઈ ગયા છે. આ પ્રકારની પરિસ્થિતિની અંદર હવે કાનૂની પ્રક્રિયા છે તે આખા મામલાની શરૂ થઈ ચૂકી છે, કારણ કે જે આરોપીઓ છે તેને કોર્ટમાં રજૂ કરવા માટે અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચ છે, જે તાલુકા પોલીસ છે, તમામ જે ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે પોલીસ સ્ટેશન છે ક્રાઇમ બ્રાન્ચનું, ત્યાંથી જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ત્યાં લઈ જઈ રહ્યા છે. જે આ સમગ્ર મામલો છે હત્યાકાંડનો, તેમાં 30થી વધુ લોકો જે એમાં પણ દુઃખની વાત છે કે સૌથી વધુ બાળકો છે તેના જીવ ગયા છે. અને આનાથી ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાત અને દેશભરમાં આક્રંદ જેવો માહોલ છે, કેમ કે આ જે અગ્નિકાંડ થયો અને તેમાં પરિવારોએ પોતાના માળા ગુમાવ્યા, બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા. નાના નાના ફૂલકાઓ કે જે ગેમ ઝોનની અંદર એટલા માટે ગયા હતા કે વેકેશન છે, વેકેશનમાં શનિ રવિની રજા છે એટલે કોઈ મામાના ઘરે આવ્યું હતું, કોઈ કાકાના ઘરે આવ્યું હતું અને પરિવારોના માળા છે તે વિખાઈ ગયા. એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હું ફરી એક વખત દ્રશ્યો જે બતાવી રહ્યો છું, આપ જોઈ શકો છો કે તમામ જે આરોપીઓ છે તેને ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે કે જ્યાં પોલીસ છે તે 14 દિવસના રિમાન્ડની માંગણી કરશે. આ તમામ આરોપીઓ છે કે જેને ગઈકાલે ધરપકડ બતાવવામાં આવી હતી અને હવે આજે આ તમામ આરોપીઓ છે તેને કોર્ટ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. આજે અગ્નિકાંડનો મામલો છે તેમાં અનેક સવાલો ઉઠ્યા છે. સુરક્ષા વ્યવસ્થાથી લઈને જે ફાયરના જે તમામ અધિકારીઓ છે તેમની સામે સવાલો ઉઠ્યા છે. મહાનગરપાલિકાના અધિકારીઓ સામે સવાલ ઉઠ્યા છે. જિલ્લા કલેક્ટર વિભાગના અધિકારીઓ સામે સવાલ ઉઠ્યા છે. પોલીસ કર્મીઓ વિરુદ્ધ સવાલ ઉઠ્યા છે કે કઈ રીતના આવડું મોટું કારસ્તાન હાલતું હતું અને એમાં આ પ્રકારે આરોપીઓ છે તેને ખુલ્લા મૂકી દેવામાં આવ્યા. કેમેરા પર્સન કિશોર વાડોડિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. તમામ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ તમામ પાપીઓ છે. રાજકોટની અંદર જે મોતનો ગેમ ઝોન છે એના પાપીઓ છે. પણ ગુજરાત ફર્સ્ટ ફરીવાર કહે છે કે આ તમામનો જે પણ રોલ છે કાયદાની રૂએ એમને સજા થવી જોઈએ, પણ આમના જે આકાઓ છે અથવા આમને જેમણે આદેશો આપ્યા હતા એમને પણ સજા થવી જોઈએ. આ તમામને અત્યારે લઈ જઈ રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને થોડી વારમાં કોર્ટમાં રજૂ કરવાના છે. ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે એમને કોર્ટમાં લઈ જવાશે. યુવરાજસિંહ સોલંકી પણ છે આ તમામમાં અને અન્ય એ લોકો છે જેમણે આંખ મિચામણા કર્યા હતા. નાના નાના ભૂલકાઓ જે આવતા હતા, જ્યાં નાના નાના ભૂલકાઓના જીવની ઉપર, એમની જીવની સુરક્ષા ઉપર સવાલો હતા, છતાં જેમણે આંખ મિચામણા કર્યા હતા એ તમામ સીધા આરોપી, એમને જેને આદેશ આપે એ તો આરોપી છે, જેમનાથી મોટા આરોપી છે.
અને ગુજરાત ફર્સ્ટ માંગ કરે છે કે ન માત્ર નાની નાની માછલીઓ પણ મગરમચ્છ પણ આમાં કાયદાના સકંજામાં આવે. અત્યારે જે 33 પરિવારના માળા જેમણે પીંખી નાખ્યા એ નરાધમો ને અત્યારે કોર્ટમાં લઈ જવાઈ રહ્યા છે. રાજકોટના ગેમ ઝોનમાં જે ભીષણ અગ્નિકાંડ સર્જાયો એમાં અત્યાર સુધીમાં 33 મોત થઈ ગયા છે. 33 પરિવારોના માળા પીંખાઈ ગયા છે અને તમામ પરિવારો હજુ તો પોતાના જે વહાલ સોયા છે, પોતાના જે સંતાનો છે, પોતાના જે દીકરાઓ છે, દીકરીઓ છે, એમના હજુ અવશેષો પણ એમને મળ્યા નથી. કેમ કે એ પણ એક પ્રક્રિયાની અંદર હજુ તંત્રના હવાલે છે. કેમ કે ડીએનએ ટેસ્ટની પ્રોસેસ ચાલી રહી છે. એ આખી પ્રક્રિયા 6 થી 8 તબક્કામાં પૂરી થાય. એટલે એ આખી પ્રોસેસ પૂરી થાય ડીએનએ ટેસ્ટની, એ પછી ઓળખ થવા મુજબ મૃતદેહ સોંપાય. એટલે 33 મૃતદેહ તો હજુ સોંપાયા નથી. જે અગ્નિકાંડની આગ છે એ કદાચ ઘટના સ્થળ પર જરૂર બુઝાઈ ગઈ હશે, પણ આ પાપીઓના કારણે 33 પરિવારોની અંદર એ આગ હજુ પણ ભડકે બળી રહી છે. એમનું જીવતર એ આગના કારણે જે ધુમાડા થયા છે એની અંદર ઊંધાઈ રહ્યું છે પરિવારોનું. અને એના પાપીઓના આ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો. પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે અને યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ હિરેન સહિતના તમામ આરોપી છે કે જેમને ઝડપી લેવાયા છે. કોર્ટની બહાર પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. પણ સૌથી આકરી સજા આ તમામને થાય, દાખલો બેસાડવાની જરૂર છે. સમય છે સબક શીખવવાનો. એવો સબક શીખવવામાં આવે, એવો દાખલો બેસાડવામાં આવે. પોલીસ ખૂબ જ સંગીન રીતે તપાસ કરે, એવા મજબૂત પુરાવા કોર્ટમાં રજૂ કરે, એવી મજબૂત દલીલો કોર્ટમાં રજૂ કરે કે ન્યાયતંત્ર પણ એ રીતની સજા આપે કે કોઈની હિંમત ના થાય આ પ્રકારના કાંડની સ્થિતિ ઊભી કરવાની. કોઈ આ રીતે બેરોકટોક નાના નાના બાળકોની જીવની સલામતીને સવાલ થતો હોય એ રીતના બેરોકટોક ગેમ ઝોન ઉભા ન કરીને, અથવા તો જે નિયમ મુજબ જે કાર્યવાહી થવી જોઈએ એ કાર્યવાહી કર્યા વિના ગેરકાયદે પોતાની મનમાનીથી પૈસા મેળવવા માટે કાયદાને નેવે મૂકીને કોઈ આવા ગેમ ઝોન ફરીવાર ન ઉભા કરી દે, ઇતિહાસમાં ક્યારેય ના કરી દે, આગામી સમયમાં ક્યારેય ના કરી દે. એના માટે જરૂરી છે કે આ તમામ પાપીઓને આકરી સજા થાય. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પોલીસ તમામને કોર્ટમાં રજૂ કરી રહી છે. 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. કેમ કે આ જ એ આરોપીઓ છે કે જેમની રિમાન્ડ દરમિયાન જ્યારે આખરી પૂછપરછ થશે ત્યારે એમને પૂછીને આગળની કડી મળશે. બીજા પણ કેટલાક આરોપીઓના નામ ખુલશે. કેમ કે આટલો મોટો કાંડ 6 કે 8 જણાના કારણે ન ચાલતો હોય, એમાં ઘણા બધા લોકોની સંડોવણી હોય. જે અગ્નિકાંડ 33 પરિવારના માળા પીંખી નાખે, એના પાપીઓ તો કદાચ 30, 40 કે 50 હશે. બધાનો અલગ અલગ ફાળે નાનો મોટો પાપ હશે જ બધાના ફાળે. એટલે એ બધાના નામ બહાર આવવા પણ જરૂરી છે. જેટલા પણ એમાં સંડોવાયેલા છે તમામના નામ આપવા જરૂરી છે. જી કાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરોપીઓને થોડીક જ વારમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપી પ્રકાશ જૈન, રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આરોપી યુવરાજસિંહ સોલંકીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને આ વચ્ચે તેમને કોર્ટ તરફ લઈ જવામાં આવી રહ્યા છે. આ પાપીઓના કારણે 33 પરિવારના માળા વિખેરાયા છે. આ પાપીઓ જો તમે આ માથું ઊંચું, જરા એના માથે શિકન નહીં દેખાય. આ પાપીઓ એ પાપીઓ છે કે 33 માળા વિખેરાયા છે પરિવારના. આમના કારણે ત્યાં દારૂની મહેફિલ જમાવીને બેઠા હતા ટીઆરપી ગેમ ઝોનના ધાબે અને એમની ઓફિસમાં. આ સંચાલકોએ અધિકારીઓને કદાચ મલાઈ ખવડાવી હશે કે પોતાનું કામ થઈ જાય. ક્યારે એના વિચાર્યું કે એમના પાપે કેટલા પરિવાર હોમાઈ જશે, કેટલા પરિવાર વિખેરાઈ જશે. અને એ થયું. 2021 થી આ પાપીઓ ટીઆરપી ગેમ ઝોન ધમધમાવી રહ્યા હતા. ન
ફાયર એનઓસી હતું, ન કોઈ પણ પ્રકારની મંજૂરી હતી. બસ અધિકારીઓ પાસે ઉદ્ઘાટન કરાવી દીધું, એમને ફ્રીમાં એન્ટ્રી કરાવી દીધી, ગેમ ઝોનમાં એન્જોય કરાવી દીધું. એમને લાગ્યું કે એમને ક્યાંય કોઈ પ્રકારનો વાંધો નહીં આવે. પરંતુ આ ઈશ્વર જોવે છે, એમના જેટલા પણ એ પાપ હતા ને હવે ગણાશે, હવે એનો સરવાળો થશે. હવે એમના જે બધા પાપ છે ને બધા હાઈકોર્ટમાં, આ તમામ હાઈકોર્ટે ટકોર કરી છે. આપને જણાવી, સુનાવણી થઈ હતી આજે અગ્નિકાંડને લઈને, ને હાઈકોર્ટ પણ કહી રહ્યું છે કે આકરામાં આકરી, કડકમાં કડક કાર્યવાહી થાય. અને ન માત્ર સંચાલકો, એ અધિકારીઓ કે જેની સંડોવણી એની પાછળ છે, એમને પણ સજા મળે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સ્પેશિયલ પીપી તરીકે તુષાર ગોકાણીની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા એમની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત સરકાર હવે આકરી કાર્યવાહી કરી રહી છે. 7 એવા અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. અને હવે સ્પેશિયલ પીપી તરીકે તુષાર ગોકાણીની નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. કડકમાં કડક કાર્યવાહી, સખ્તમાં સખ્ત સજા મળે તે માટેનો આ નિર્ણય. રાજકોટ બાર એસોસિએશન દ્વારા મહત્વનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ટીઆરપી હત્યાકાંડ મુદ્દે રાજકોટમાં વકીલોએ મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટમાં કોઈ પણ વકીલ આરોપીઓનો કેસ નહીં લડે. કોર્ટમાં વકીલો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો. સૌરાષ્ટ્રના વકીલોને પણ આરોપીઓનો કેસ ન લડવા માટે રાજકોટના વકીલોએ અપીલ કરી છે. એક ઠરાવ કરવામાં આવેલ છે, જે ઠરાવમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યોને જે આરોપીઓ છે, જે જવાબદાર છે, જે કસૂર છે, જે ગુનામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વમેન્ટ છે, એવા કોઈ જ એક્યુઝ તરફે રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ રોકાવું નહીં, આવો એક ઠરાવ કરવામાં આવેલ છે. ઉપરાંત આ ઠરાવને રાજકોટ બાર એસોસિએશનના ઠરાવને આજુબાજુના તાલુકા, જિલ્લાના જે સભ્યો છે એને પણ બહોળું સમર્થન અમને આપેલ છે. અને એ લોકો પણ આરોપીઓ તરફે રોકાવાના નથી. 25 તારીખે જે ટીઆરપી ગેમ ઝોનમાં અકસ્માતે જે લોકોના જીવ ગયા, મૃતક પામ્યા, તેમાં રાજકોટ બાર એસોસિએશને ગઈકાલે ઠરાવ કર્યો હતો કે તેમના આત્માને શ્રદ્ધાંજલિ રૂપે તેમને આત્માને શાંતિ મળે. અને બીજું, વકીલ તરીકે આરોપીમાં કોઈ રોકાવું નહીં એ બાબતનો ઠરાવ કર્યો છે. તેમાં આખા રાજકોટ બાર એસોસિએશનના લગભગ 3500 એડવોકેટ જોડાશે એવી મને પૂરી આશા છે. અને જો કોઈ બહારગામથી વકીલ તરીકે રોકવાની વકીલાતનામું રજૂ કરશે તો બાર એસોસિએશનની ટીમ એમને રોકવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સરકારનું કડક વલણ સામે આવ્યું છે. અગ્નિકાંડ મુદ્દે વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આરએમસીના ફાયર ઓફિસર રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટીઆરપી ગેમ ઝોન પાસે ફાયર એનઓસી ન હોવા છતાં કાર્યવાહી ન કરાતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સરકાર હવે એક્શન મોડમાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પોલીસ વડા વિકાસ સહાય વચ્ચે બેઠક. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મહત્વની બેઠક મળી. રાજકોટ અગ્નિકાંડમાં પોલીસની ભૂમિકા, તપાસ સહિતના મુદ્દાની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા રામ મોકરિયા. મૃતદેહ માટે રાહ જોઈ રહેલા પરિવાર સાથે તેમણે મુલાકાત કરી. લાપતા લોકોના પરિવાર અને પોલીસ સાથે ચર્ચા કરી. અગ્નિ સંસ્કાર માટે મૃતદેહ આપે તેવી પરિવારે માંગ કરી. મૃતકોનો જે અંગ મળ્યો છે તે આપવા પરિવારે અધિકારીઓને કહ્યું. તમામને જે આવતા જશે ડીએનએ ટેસ્ટ થઈને એના બધાને સોંપતા જશે ને એ પ્રમાણે આગળ પ્રોસિજર થશે. એ બધી હવે સામાજિક ફરજ છે અને જે દુઃખની ઘડી છે એમાં બધાને હૂંફ આપવાની આપણી સૌની જવાબદારી છે. તમે પણ તમારી રીતે જે શક્ય હોય એ મદદ કરો. બિનજરૂરી કોઈને ડિસ્ટર્બન્સ સગાવાલા ન થાય એવા પ્રયત્ન કરવા વિનંતી. ત્યાં ટેસ્ટ થાય છે, જેવો ટેસ્ટ થતો જાય એવું ડેડ બોડી અને નામ આવે એ પ્રમાણે આપતા જશે.
ત્યારે રામ મોકરિયા પહોંચ્યા હતા મુલાકાતે અને તેમના દ્વારા પરિવારોને પણ એમની સાથે મુલાકાત કરવામાં આવી ને આ સાથે આરોપીઓ કોર્ટ પહોંચ્યા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને લઈને આ મોટા સમાચાર. આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ 3 આરોપી, આ 3 પાપી, આ 33 લોકોનો જીવ લેનારા પાપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આપ જોઈ શકો છો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને પોલીસ બંદોબસ્તની વચ્ચે આ આરોપીઓને હવે કોર્ટ તરફ લઈ જવામાં આવ્યા છે. યુવરાજસિંહ સોલંકીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સાથે કોર્ટ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 3 આરોપીઓ હજુ પણ ફરાર છે. એફઆઈઆરમાં કુલ 6 આરોપીઓના નામ છે. 3 આરોપીની શોધખોળ યથાવત છે અને આ 3 આરોપીને થોડીક જ વારમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસનો સઘન બંદોબસ્ત અને આ વચ્ચે આરોપીઓને કોર્ટ તરફ લઈ જવામાં આવી રહ્યા છે. આ પાપીઓએ 33 પરિવારના માળા વિખેરી નાખ્યા છે. એમને જરાય શરમ ના આવી જ્યારે આખો એક કાંડ રચી રહ્યા હતા. કારણ કે આ અગ્નિકાંડ નહીં, આ હત્યાકાંડ છે. જો એમને ગેમ ઝોન ખોલવું હતું, જો એમને ગેમ ઝોનમાંથી ફાયદો લેવો હતો તો એ ફાયરની સેફટીના સાધનો, એક્ઝિટ ગેટ, વેન્ટિલેશનની ફેસિલિટી, એરોસી લઈને કરતા ને. આવી રીતના કેમ કામ કરવાની જરૂર હતી? આવી રીતના કેમ ગેમ ઝોન ખોલી દીધું હતું? એમને સ્વપ્ને કદાચ વિચાર નહીં આવ્યો હોય, ડર ના લાગ્યો એમને ભગવાનનો કે એમની આ બેદરકારીના કારણે, એમની આ લાલચના કારણે, એમનો એ શૈતાની દિમાગ કે જેના કારણે અનેક લોકોનો જીવ જઈ શકે છે. અને થયું 33 લોકોના મોત થયા, બળીને ખાખ થઈ ગયા. મૃતદેહ એવા કે હજી પણ ડીએનએ થી ઓળખ નથી થઈ શકી. એક નાના અંગ માટે પરિવાર તરસી રહ્યા છે. ને આ એ 3 આરોપી, એ પાપીઓ કે જેમના કારણે અત્યારે તમામ પરિવારોની આવી હાલત છે. અકાળે પોતાનું સ્વજન ગુમાવી બેઠા છે પરિવારજનો. હજી પણ પોસ્ટમોર્ટમ રૂમની બહાર એ પરિવાર, 33 મૃતકોના પરિવાર વલખા મારી રહ્યા છે. હજી કેટલાય લોકો લાપતા છે. હજી તો કાટબાળ બધો કાઢવામાં આવી રહ્યો છે અને આ પાપીઓને જરાય શરમ નથી, માથે એક શિકન નથી. આ પાપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એમને થોડીક જ વારમાં પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, યુવરાજસિંહ સોલંકી. સંવાદદાતા ગૌતમ ભેડા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ગૌતમ, આ 3 પાપીઓને થોડીક વારમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શું અપડેટ મળી રહી છે, જણાવશો? હજી ચોક્કસ જે રીતના આ સમગ્ર અગ્નિકાંડની ઘટના બની છે તેમાં આ તમામ આરોપીઓ છે તેને અત્યારે કોર્ટ પરિસરની અંદર રજૂ કરવામાં આવશે. ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર તેને રજૂ કરવામાં આવશે ને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ સમગ્ર જે મામલો છે હત્યાકાંડનો, તેમાં જે નરાધમો છે કે જેના પાપે રાજકોટમાં ન માત્ર યુવાનો અને વડીલો પરંતુ સૌથી વધુ બાળકોના મોત થયા છે. બાળકો છે તે અગ્નિદાહની અંદર હોમાયા હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખૂબ જ ગંભીર ઘટના છે, કેમ કે વેકેશનનો સમય હોય, બાળકો પોતાના પરિવારજનો સાથે અથવા તો બાળકો પોતાના મામાના ઘરે, કાકાના ઘરે વેકેશન માણવા આવ્યા હતા. ગેમ ઝોનમાં ગેમ રમીને મજા માણવા ગયા હતા, પરંતુ આ મજા ક્યારે સજામાં પરિવર્તિત થઈ ગઈ એ ન તો બાળકોને ખબર છે કે ના તો બાળકોના સગા સંબંધીઓને ખબર છે. એટલા જ માટે આ અગ્નિકાંડનો જે જુવાળ છે તેને લઈને સમગ્ર રાજ્યની અંદર લોકોમાં શોકમય લાગણી છે. જે વડીલો છે, વાલીઓ છે કે જેને હજુ પણ એવા પરિવારો છે, ખૂબ જ દુઃખની લાગણી સાથે કહેવું પડે કે હજુ પણ એવા પરિવારો છે કે જેને હજુ પણ ખબર નથી કે અમારા જે ગુમ થયેલા, જે અમારા લાપતા જે અમારા ઘરના સભ્યો છે તે જીવિત છે કે નહીં, એના માટે હજુ પણ તેઓ આજીજી કરી રહ્યા છે તંત્ર પાસે કે અમને જાણ કરો કે અમારા પરિવારના સભ્યોનું શું થયું. એટલે આ પ્રકારનું આક્રંદ પચાવનારી આ ઘટના છે ને તેને લઈને અત્યારે આ સમાચાર આવી રહ્યા છે કે જે આરોપીઓ છે તેને કોર્ટ પરિષદની અંદર રજૂ કરવામાં આવ્યા છે. જી, આભાર ગૌતમ, જોડાવા બદલ. ફરી એકવાર આ પાપીઓને જો, માથે શિકન નથી, આંખમાં એ લાલચ, આંખમાં એ શૈતાની વ્યક્તિત્વ દેખાય છે. આ પાપીઓના આંખમાં જો તમે, 33 લોકોનો જીવ લઈ લીધો આમના પાપે. આજે આ દુર્ઘટના અગ્નિકાંડને 2 દિવસ થઈ ગયા છે. એક માં કે જે એનું બાળક જ્યાં સુધી ઘરે આવીને સૂતું ના હોય ત્યાં સુધી સૂએ નહીં, એ પિતા કે જ્યાં સુધી જોઈ ના લે કે મારું બાળક સુરક્ષિત છે, હવે હું શાંતિથી સૂઈ શકું છું, એ માતા પિતા 2 દિવસથી હજી રાહ જોઈ રહ્યા છે કે એમનું બાળક જીવે છે કે મરી ગયું, એમને ખબર પડે. એમના બાળક જો મરી ગયું હોય તો એનો મૃતદેહ મળે, એનું ડીએનએ ટેસ્ટ થાય, ચકાસણી થાય, એમને કઈ જ ખબર નથી. 2 દિવસથી બસ
રઝળપાટ કરી રહ્યા છે એના બાળક માટે સૌથી વધુ આ અગ્નિકાંડ, આ તો હત્યાકાંડમાં સૌથી વધુ બાળકોના જીવ ગયા છે. કોણે હક આપી દીધો આ પાપીઓને બાળકોનો જીવ લેવાનો? કોણે હક આપી દીધો આ પાપીઓને કે 4-4 વર્ષથી આવી રીતના ગેમ ઝોન પોતાની લાલચ ચલાવે છે અને આમાંથી નાનામાં નાની એવી ઘટના કે જેનાથી ફાયદો લઈ શકે? ઉપર બિયર પાર્ટી ચાલતી હતી, એમની ઓફિસમાં બિયરોની બોટલ પડી હતી, બિયરોની બોટલના બોક્સ પડે. રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડને લઈને. આ મોટા સમાચાર, એક તરફ આરોપીઓને કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે. 3 પાપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. 3rd એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં એ 3 પાપીઓને રજૂ કરવામાં આવ્યા. બીપી ઠાકરની કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચેથી એમને રજૂ કરવામાં આવ્યા. આરોપી પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને આરોપી યુવરાજસિંહ સોલંકીને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. મોટા સમાચાર, આરોપી નીતિન જૈન, રાહુલ રાઠોડ, યુવરાજસિંહ સોલંકીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પ્રકાશ આપણી સાથે ન્યૂઝ રૂમથી અમારા આઉટપુટેડ મુફદ્દલ કપાસી અને સંવાદદાતા કૃણાલ બારોટ પણ આપણી સાથે લાઈવ જોડાયા છે. મુફદ્દલ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ, કોર્ટમાં 3 પાપીઓને રજૂ કરવામાં આવ્યા છે. હવે આમના પાપનો ઘડો ભરાઈ ગયો અને હિસાબ થશે. બિલકુલ કશિશ, પાપનો ઘડો ભરાઈ ગયો છે અને હિસાબની શરૂઆત થઈ ગઈ છે. 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે, પરંતુ આ આખી ન્યાયિક પ્રક્રિયાની એક શરૂઆત છે. પોલીસ અત્યારે રાજકોટ જિલ્લા કોર્ટમાં જે આરોપીને લઈ ગઈ છે ત્યાં શું દલીલ થાય છે, કયા મુદ્દા રાખવામાં આવે છે, કેમ કે અત્યારે પહેલી જે કોશિશ છે પોલીસની એ છે કે 14 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા તમામ આરોપીઓને, જેમને પણ કોર્ટમાં રજૂ કરાયા છે. અને એ 14 દિવસમાં જે પૂછપરછ થશે એ પૂછપરછ ખૂબ જ મહત્વની રહેશે, કેમ કે 14 દિવસની પૂછપરછમાં જ બીજી ઘણી બધી કડીઓ ખુલશે. તપાસ દરમિયાન આરોપીઓએ જજને કહ્યું કે અમારી કોઈ ફરિયાદ નથી. જે લાઈવ અપડેટ્સ આવી રહ્યા છે, કોર્ટરૂમ પાસે પણ આપણા સંવાદદાતા છે ત્યાં હાજર છે, એમના તરફથી પણ લાઈવ અપડેટ આવી રહ્યા છે. અને આ જે તમામ આરોપીઓ છે એમને 14 દિવસના રિમાન્ડ પર જો કોર્ટ આપે છે તો એ પછી, કેમ કે જો આવડો મોટો અગ્નિકાંડ સર્જાય અને આ રીતે આટલા વર્ષોથી કોઈ પણ નિયમ કાયદાના પાલન વગર, કોઈ પણ સેફટી નિયમોનું પાલન કર્યા વગર આ રીતે અનૈતિક પ્રવૃત્તિનું જે ધામ બની ગયો હતો, કેમ કે આપણે જ ગુજરાત ફર્સ્ટે પર્દાફાશ કર્યો કે કઈ રીતે આ ગેમ ઝોનની અંદર બધી જ પ્રવૃત્તિ ચાલતી હતી. ત્યાં જ્વલનશીલ પદાર્થ પણ મળ્યા, ત્યાં નશીલો સામાન પણ મળ્યો. એટલે એ ગેમ ઝોનમાં કોઈ 4, 5 કે 6 આરોપી ન હોઈ શકે, ઘણા બધા આરોપી છે. અને સૌથી મોટી વાત ગુજરાત ફર્સ્ટ જે માંગણી કરે છે, સૌથી મોટી વાત કે જે મોટા માથાઓ છે, મગરમચ્છો છે, એની પણ લિંક આ આરોપીઓની પૂછપરછમાં ખુલશે. ન્યાયિક પ્રક્રિયા તો શરૂ થઈ ગઈ છે, પણ તમામ સ્તરે પારદર્શક પ્રક્રિયા થાય તો આપણને એ જાણવા મળશે કે જે ખરા ગુનેગારો છે, અત્યારે જે દેખાય છે એ ચહેરા છે, પણ એ સિવાયના એની પાછળ, કેમ કે આ તમામ આરોપીઓને આદેશ આપનારા, એમના કાળા કામોને ઢાંકનારા, એમની ઉપર પડદો પાડી દેનારા બીજા મોટા મગરમચ્છો પણ છે, એમના પણ નામ ખુલે એ જરૂરી છે. અને એટલે જ કોર્ટમાં જે કાર્યવાહી શરૂ થઈ છે, ગુજરાત ફર્સ્ટ રાજકોટ જિલ્લા કોર્ટમાં જે કાર્યવાહી ચાલી રહી છે અને જે પણ મીડિયા સુધી અપડેટ્સ આવી રહી છે એ ફોરવર્ડ કરવાની કોશિશ એટલે કરી રહ્યા છે કે લોકોને પણ જાણ થાય કે આખી પ્રક્રિયામાં શું થઈ રહ્યું છે, કયા પ્રકારની દલીલો થઈ રહી છે, કયા પ્રકારના જવાબ આપવામાં આવી રહ્યા છે. સ્પેશિયલ પીપી ગોકાણીની કોર્ટરૂમમાં અત્યારે દલીલ ચાલી રહી છે રાજકોટ જિલ્લા કોર્ટમાં. અને તમારે પોલીસ સામે કોઈ ફરિયાદ છે, આ પ્રકારનો જજે સવાલ કર્યો છે, જેના જવાબમાં આરોપીએ કહ્યું કે અમારી કોઈ ફરિયાદ નથી. હાલમાં સુનાવણી ચાલી રહી છે અને એના અંદર હવે જે અપડેટ્સ આવે છે, શું દલીલો થાય છે, કેમ કે સૌથી મહત્વની વાત છે કે આ તમામ આરોપીઓને જો રિમાન્ડ પર સોંપી દેવામાં આવે તો જ એની વ્યાપક પૂછપરછ થઈ શકશે, કેમ કે ઘણી બધી કડીઓ મેળવવાની છે પોલીસે. અને એની સાથે સાથે આ જ આરોપીઓની પૂછપરછમાં બીજા મોટા મગરમચ્છોના નામ અને મોટા મગરમચ્છોની ભૂમિકા ખુલશે. જી મુફદ્દલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપણી સાથે સંવાદદાતા કૃણાલ બારોટ પણ લાઈવ જોડાયેલા છે. કૃણાલ, હાલ કેસને લઈને શું અપડેટ મળી રહી છે, જણાવશો?
બિલકુલ જો વાત કરીએ તો હાલ પણ જે પ્રમાણે 3 જેટલા જે આરોપીઓ છે તે આરોપીઓને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ઓળખ શરૂ થઈ ગઈ છે. જજે કહ્યું કે આરોપીને કોઈ ફરિયાદ હોય પોલીસની તો કહો. આરોપીઓએ કહ્યું ના પીપી ગોકાણીની દલીલ પણ શરૂ થઈ ગઈ છે. એટલે કે કહી શકાય કે તમામ પ્રકારના જે દલીલો છે તે દલીલો અત્યારે શરૂ થઈ ગઈ છે. કોર્ટ સમક્ષ ઘટના જે છે તે ઘટનાની સંપૂર્ણ જે વિગતો છે તે વિગતો અત્યારે હાલ કોર્ટમાં જોવા મળી રહી છે. ઘટના ગંભીર, થોડી જ મિનિટોમાં જે લોકો જે છે તે લોકો મર્યા હતા તેવું પણ સામે આવ્યું છે. જોકે ચહેરાઓની પણ ઓળખાણ જે છે તે નથી થઈ. આ ગંભીર ગુનો છે સાહેબ. આ પ્રકારની જે દલીલો છે તે અત્યારે કોર્ટમાં થઈ રહી છે. કોઈ બચાવવાવાળું નહોતું તેવું પણ દલીલોમાં છે તે જાણવા મળી રહ્યું છે. ડાઇનિંગ ડિક્લેરેશન એક છે તે પણ રજૂ કરવામાં આવ્યું છે. આનો કર્મચારી જે છે તે દરવાજો બંધ કરીને જતો રહ્યો હતો. આ પ્રકારની જે દલીલો છે તે અત્યારે શરૂ થઈ છે. આનો કહી શકાય કે ડાઇનિંગ ડિક્લેરેશન રજૂ કરાયુંનું 1 મહિનાનું જે છે તે પણ સામે આવ્યું છે. દરવાજો કેમ બંધ હતો તે પ્રકારની જે દલીલો છે તે પણ અત્યારે હાલ કોર્ટ રૂમમાં ચાલી રહી છે. આ ડાઇનિંગ ડિક્લેરેશન છે કે કેમ તેને લઈને પણ જે છે તે દલીલો અત્યારે હાલ શરૂ થઈ ગઈ છે. 3 જે આરોપીઓ છે તે આરોપીઓને અત્યારે કોર્ટમાં જે છે તે રજૂ કરવામાં આવ્યા છે. તમામ જે છે તે દલીલો અત્યારે હાલ જોવા મળી રહી છે. જી કૃણાલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. મુફદ્દલ, જે રીતના હાલ દલીલો કોર્ટમાં કરવામાં આવી રહી છે, આખરી દલીલો થઈ રહી છે અને આ વચ્ચે જો રિમાન્ડ મંજૂર થાય છે તો અનેક ખુલાસા પણ પૂછપરછમાં થઈ શકે છે. હાલ એટલા મોટા મગરમચ્છોના નામ સામે નથી આવ્યા કારણ કે હજી તો ખાલી નાની માછલીઓને સસ્પેન્ડ કરવામાં આવી છે. મોટા મગરમચ્છોના નામ સામે આવે, એમના વિરુદ્ધ પણ કેવી કાર્યવાહી થાય, ગુજરાતની જનતા રાહ જોઈ રહી છે. બિલકુલ, અને તપાસની જે સંગીનતા છે એની પણ ખબર ત્યારે પડે છે કે જ્યારે રિમાન્ડની માગણી કરવા માટે પોલીસ કોર્ટમાં પહોંચી છે તો કોર્ટરૂમમાં એક ડાઇંગ ડિક્લેરેશન પણ રજૂ કર્યું છે. ખૂબ જ ગંભીર બાબત છે કે ડાઇંગ ડિક્લેરેશન રજૂ કર્યું છે અને એમાં જે વ્યક્તિ છે જેણે ડાઇંગ ડિક્લેરેશન આપ્યું છે એ પ્રમાણે છે કે આરોપીએ પોતાની મિલકત બચાવવા માટે, તમે વિચારો આ કેટલી સંગીન બાબત છે, મિલકત બચાવવા માટે દરવાજો બંધ કરી દીધો. અને આ કોઈ જીવિત વ્યક્તિ નહીં પણ કોઈ મૃત વ્યક્તિ જે મરવા જઈ રહ્યું હતું અને જે એનું અંતિમ નિવેદન આપે, એ અંતિમ નિવેદન જેને આપણે ડાઇંગ ડિક્લેરેશન કહીએ છીએ, એમાં એમણે એમ કહ્યું છે કે કર્મચારી દરવાજો બંધ કરીને જતો રહ્યો. એટલે આ ખૂબ જ ગંભીર બાબત છે. આ તમામ જે અત્યારે ચર્ચા થઈ રહી છે કોર્ટરૂમની અંદર, ત્યાંથી જે દલીલો થઈ રહી છે એ આપણી સમક્ષ આવી રહી છે. આરોપીએ મિલકત બચાવવા માટે દરવાજો બંધ કર્યો એવું પણ કર્યું હતું અને સાથે જ દરવાજાથી એક પણ માણસ બહાર નથી આવ્યો. આ ખૂબ જ મહત્વની મુદ્દો રખાયો છે કોર્ટમાં કે દરવાજાથી જેટલા પણ લોકોને રેસ્ક્યુ કરાયું અથવા તો જેટલા પણ લોકો પોતાની રીતે બહાર નીકળ્યા આ જે સળગતો ગેમ ઝોન છે એમાંથી, એ કોઈ દરવાજેથી બહાર નથી આવી શક્યા. એક યા બીજી રીતે પતરું કાપીને, પતરું હટાવીને, કેમ કે આપણને ખબર છે કે આ ટીનનો ડબ્બો હતો 3 માળનો અને કોર્ટમાં અત્યારે એવું કહેવાયું છે કે 3 આરોપીઓ પકડાયા છે. બીજા કોઈ આરોપી હજુ સુધી પકડાયા નથી. આ સિવાય બીજી પણ જે મહત્વની બાબત છે, જે દલીલ થઈ રહી છે કોર્ટની અંદર કે આ એક ગંભીર ગુનો છે અને થોડી જ મિનિટોમાં તમામ લોકોના મૃત્યુ થઈ ગયા. એટલે આખી જે ઘટના છે એમાં જેમના જીવ ગયા છે એ માત્ર થોડી મિનિટોમાં જ તે આખી ઘટના બની. એકદમ ભયંકર. આપણે જે સીસીટીવી ફૂટેજ જોયા એમાં પણ ખ્યાલ આવે છે કે આગ કેટલી વિકરાળ હતી. થોડી ક્ષણોમાં જ તે આગ કેવી રીતે પ્રસરે છે અને આગ પ્રસર્યા પછી જેમ આપણે ઘણી બધી વાર ફાયર બ્રિગેડના જે અધિકારીઓ હોય છે એમને સાંભળતા હોઈએ છીએ કે આગ લાગે ત્યારે મોટા ભાગે જે લોકો મૃત્યુ પામે છે એ ધુમાડાના કારણે મૃત્યુ પામે છે. એટલે તમે વિચારો અહીંયા થોડી મિનિટોમાં કેવી વિકરાળ આગ લાગી હશે કે જેટલા પણ 33 મોત થઈ ગયા અને એ પછી આગમાં જ્યારે એમના મૃતદેહો સળગ્યા ને પછી કોલસો થઈ ગયા. એટલે આ તમામ મુદ્દાઓ પર અત્યારે ચર્ચા થઈ રહી છે. બીજી જે મહત્વની વાત કહેવાય છે કે ફાયરની પરમિશન નથી. આ પણ સબમિટ કરવામાં આવ્યું છે કોર્ટમાં. અત્યારે 4 મેના રોજ આરોપીઓએ અરજી કરી કે અમને પરમિશન આપો. એટલે કે આ દુર્ઘટના ઘટી એના થોડા દિવસ પહેલા જ આ તમામ ગંભીર બાબતો ઓન રેકોર્ડ જે છે એ અત્યારે આપણે જણાવી રહ્યા છે દર્શકોને કે 4 મેના રોજ આરોપીઓએ અરજી કરી કે અમને પરમિશન આપો. ફાયરની પરમિશન એમની પાસે હતી જ નહીં. બીજી ખૂબ જ મહત્વની વાત, જો એક એક મુદ્દા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આરસીસી બેઝ કોઈ બાંધકામ હતું જ નહીં. જે આપણે ગઈકાલે સતત કહ્યું હતું, ગુજરાત ફર્સ્ટે વારંવાર કહ્યું હતું કે માત્ર ટીનનો ડબ્બો હતો
જેને 3 માળ સુધી લઈ જવાયો હતો, પતરાનો એક ડબ્બો જેને 3 માળ સુધી ખેંચી લેવાયો હતો. અહીંયા સ્પષ્ટ કોર્ટમાં કહેવાયું છે કે આરસીસી બેઝ કોઈ બાંધકામ થયું નહોતું. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર છે, એમણે જજ સમક્ષ મોટું નિવેદન આપ્યું છે. એમણે કહ્યું છે કે મૃત્યુનો આંક હજુ પણ વધી શકે છે. આ એક કમનસીબ બાબત છે, દુઃખદ બાબત છે, પરંતુ 33નો જે મૃત્યુનો આંક છે, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે જજ સમક્ષ નિવેદન આપ્યું છે કોર્ટરૂમમાં કે આ આંકડો હજુ પણ વધી શકે છે. કેટલા કર્મચારીઓ હતા તે પણ આરોપીઓ નથી જણાવી રહ્યા. અત્યારે જે પ્રાથમિક પ્રાઇમા ફેસી જે પૂછપરછ થઈ રહી હોય એમાં આરોપીઓ જણાવી નથી રહ્યા કે કર્મચારીઓ કેટલા હતા. બીજી પણ અત્યારે જ્યારે રિમાન્ડની માંગણી કરવામાં આવી રહી છે ત્યારે જે વાત કોર્ટમાં રજૂ કરાઈ છે એ છે કે આરોપીઓ જે છે તપાસમાં સહયોગ નથી આપી રહ્યા. પ્રાઇમા ફેસી જેમની પૂછપરછ થઈ છે તો એ લોકો તપાસમાં સહયોગ નથી આપી રહ્યા. એટલા માટે જરૂરી છે કે એમને પોલીસ રિમાન્ડ પર આપવામાં આવે. 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી અત્યારે મૂકવામાં આવી છે. એટલે એ અંતર્ગત જ આ તમામ જે મુદ્દાઓ છે જે કોર્ટરૂમની અંદર રાખવામાં આવી રહ્યા છે. આરોપીઓએ મિલકત રેગ્યુલર કરવાની પણ અરજી કરી હતી. એટલે કે તમામ બાબતો જે અદ્ધરતાલ આખો ગેમ ઝોન ચાલતો હતો, જેમ મેં કહ્યું એમ કે કોઈ પણ નિયમોનું પાલન નહોતું કરાયું. આ તમામ બાબતો અત્યારે કોર્ટરૂમમાં સબમિટ થઈ રહી છે, તમામ બાબતો. એટલે કે જે મુદ્દા ગુજરાત ફર્સ્ટે કહ્યા હતા જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે કહ્યું હતું કે આખો જે ગેમ ઝોન છે એ અદ્ધરતાલ ચાલતો હતો. હવે આ દરેક બાબતો ઓન રેકોર્ડ કોર્ટરૂમમાં કહેવાઈ રહી છે. 2 અલગ સ્થળોએ બાજુમાં ગેમ ઝોન બનાવ્યો, બંને જુદા જુદા. એટલે ત્યાં પણ એક એ હશે કે જેટલી જગ્યાની અરજી કરવામાં આવી હશે અથવા તો પરમિશન માંગવામાં આવી હશે એ સિવાયના ભાગમાં પણ કામ ચલાવ જે બાંધકામ છે એ થયું હશે. ભલે ટીનના ડબ્બાનું બાંધકામ હોય પણ એ પણ જે રેગ્યુલર જગ્યા હશે એના પર નહીં થયું હોય. આ સિવાય 5:34 આગ લાગી અને 5:48 સુધીમાં સૌ આગમાં લપેટાઈ ગયા, તમામ આગમાં લપેટાયા. એટલે કે તમે સમયગાળો જુઓ, 5:34 થી 5:48 વચ્ચે આ તમામ જે બાબતો અમે જણાવી રહ્યા છે. રાજકોટની જિલ્લા કોર્ટમાં જે દલીલો થઈ રહી છે, લાઈવ અપડેટ્સ છે એના, જે આરોપીઓને રજૂ કરાયા છે. 14 દિવસના રિમાન્ડની માંગણી પોલીસ કરી રહી છે અને એ દરમિયાન સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર જે મુદ્દાઓ મૂકી રહ્યા છે એ આપણી સમક્ષ આવી રહ્યા છે. એ આપણે જણાવી રહ્યા છે કે માત્ર 14 મિનિટમાં આખો આ 3 માળનો મોલ કે જેને આ લોકોએ ગેમ ઝોન નામ આપ્યું હતું એ આખો આગમાં ફેરવાઈ ગયો. 5:34 આગ લાગી અને 14 મિનિટ પછી 5:48 સુધીમાં આ ગેમ ઝોનની એક પણ જગ્યા નહોતી કે જે આગમાંથી બચી શકી હોય. ફાયર બ્રિગેડે રિપોર્ટ આપ્યો છે, કોર્ટમાં એ પણ સબમિટ કરાયું છે કે ફાયરની એનઓસી આ ગેમ ઝોન પાસે નહોતી. એટલે કે જે મુદ્દા પર સતત ગુજરાત ફર્સ્ટ સવાલ ઉઠાવી રહ્યું હતું એ પણ કોર્ટમાં સબમિટ કરાયું છે અત્યારે કે ફાયરની એનઓસી નથી. ફાયર બ્રિગેડનો જે રિપોર્ટ છે એ કોર્ટમાં મુકાયો છે. આ સિવાય રાત્રે 3 વાગ્યા સુધી બચાવ કામગીરી ચાલી. 5:30 વાગ્યા આસપાસની ઘટના અને રાત્રે 3 વાગ્યા સુધી એટલે લગભગ 9-9.5 કલાક સુધી બચાવ કામગીરી ચાલી. અને ફરી એકવાર ખૂબ જ મહત્વની બાબત જે અત્યારે કોર્ટરૂમમાં કહેવાય છે કે જ્યારે દુર્ઘટના ઘટી એ દિવસે પણ વેલ્ડિંગનું કામ ચાલુ હતું. વીકેન્ડમાં આ લોકો કામ કરતા હતા વેલ્ડિંગનું. અને જ્યારે ગેમ ઝોન ચાલુ હતો, જ્યાં રાઇડ્સ બધી ચાલુ હતી, ફન ઝોન ચાલુ હતો, જ્યાં નાના બાળકો ટિકિટ આપીને પોતાના વાલી સાથે ત્યાં આવ્યા હતા, એ સમયે પણ વેલ્ડિંગનું કામ ચાલુ હતું. આ ખૂબ જ ગંભીર મુદ્દો અને ગંભીર અપરાધ. આ આરોપીઓએ કેટલા ગુના આચર્યા છે તમે જોઈ લો. જ્યારે ઓપરેટ થતો હતો ગેમ ઝોન ત્યારે પણ ત્યાં એ લોકો વેલ્ડિંગનું કામ કરતા હતા. અને સૌથી ગંભીર બાબત તો એ છે કે વેલ્ડિંગનું કામ પણ ત્યાં થતું હતું અને ત્યાં જ હજારો લીટર જ્વલનશીલ પદાર્થ પણ હતો. 500 રૂપિયા એમની જે રેગ્યુલર ફી હતી એ દિવસે એમણે 99 રૂપિયાની સ્કીમ બહાર પાડી હતી. 500ની જગ્યાએ 99 રૂપિયા આપો અને એન્ટ્રી મેળવો.
જો હમણાં જ જે મેં બાબત કહી એ પણ અત્યારે કોર્ટમાં કહેવાય છે, કોર્ટરૂમમાં, કે જ્વલનશીલ પ્રવાહી પણ ત્યાં બહોળા પ્રમાણમાં હાજર હતું. કોર્ટરૂમમાં આ બાબત પણ કહેવાય છે કે જ્વલનશીલ પ્રવાહી પણ મોટી માત્રામાં હતું. તમે સમજો, બંને બાબતો ત્યાં રાખવામાં આવી છે. 3 બાબતોનો સરવાળો કરો. એક તરફ ફાયરની એનઓસી નહોતી, બીજી બાજુ આ કોર્ટરૂમની અંદર જે મુદ્દાઓ રાખવામાં આવી રહ્યા છે કે જ્વલનશીલ પદાર્થ ત્યાં હતો, અને ત્રીજી બાજુ સેમ ડે વેલ્ડિંગનું કામ પણ ચાલતું હતું. બહુ મોટી વાત આમાં લખી છે, જે વકીલો દ્વારા જે દલીલ થઈ રહી છે એમાં, કે માત્ર ને માત્ર રૂપિયા કમાવા માટેનું કૃત્ય. ગુજરાત ફર્સ્ટ આ પહેલેથી કહેતું આવ્યું છે, મુફદ્દલભાઈ 99 રૂપિયાની સ્કીમ આપે તો જ લોકો આવે, ને એ 99 રૂપિયાની સ્કીમમાં આમનો ઉદ્દેશ્ય એક જ હતો કે એમનું પૈસા કમાઈ શકાય. એમને જે ગેમ ઝોન ખોલ્યો છે, મારી પાસે જ્યાં સુધી આંકડા છે ત્યાં સુધી આ ગેમ ઝોન ખોલવા માટે 5 થી 10 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. આ કાઢવું તો ખરું, કેવી રીતે નીકળે? એટલે આ પ્રકારે 99 રૂપિયાની સ્કીમ હતી. આરોપી યુવરાજસિંહે કોર્ટની અંદર રુદન, અને કોર્ટ સારું થાય પહેલા જ રુદન અને યુવરાજસિંહ સોલંકીને અફસોસ થતો હતો એ પ્રમાણે રુદન કર્યું. એટલે નાટકો ચાલુ થઈ ગયા છે. જ્યાં દાવાનળ સર્જાય એવી સ્થિતિ, તમે સમજો, ફાયરની એનઓસી નહીં, જ્વલનશીલ પદાર્થ ત્યાં હાજર હતો. આ બધું જે કોર્ટમાં સબમિટ થઈ રહ્યું છે એ જ બાબતો અમે જણાવી રહ્યા છીએ. અને ત્યાં સેમ ડે વેલ્ડિંગનું કામ થાય, અને એ જગ્યાએ લોકોની ભીડ એકઠી કરે છે આ લોકો 99 રૂપિયાની સ્કીમ આપીને. 14 મિનિટમાં આખો એ ગેમ ઝોન સળગી ગયો. આ શું દર્શાવે છે? આગ એટલી પણ જલ્દી ક્યાંય લાગતી નથી, અને આ આગને મતલબ આપણે ચૂલો પેટાવવો હોય ને તો ઓછામાં ઓછી 3-4 મિનિટ થાય લાકડા નાખીને, ત્યારે એ આખા ચૂલાને સળગતા મારા હિસાબે 7 થી 8 મિનિટ થાય, પ્યોર લાકડું હોય એ છતાં. પણ અહીંયા આખો જ મોલે 14 મિનિટમાં ઓગળી ગયો. એની પાછળનું કારણ માત્ર ને માત્ર બેદરકારી. અહીંયા જ્વલનશીલ પદાર્થ હતા, અહીં ફોમ સીટો હતી, પ્લાયવુડ પડી હતી, અહીં અલગ અલગ પ્રકારના કેમિકલો હતા. બીજી પણ મહત્વની વાત જે સબમિટ કરાઈ છે કોર્ટમાં એ કે માણસોના જીવન બચાવી શકાય એવી કોઈ વ્યવસ્થા સ્થળ ઉપર નહોતી. માણસોના જીવન બચાવી શકાય એવી કોઈ વ્યવસ્થા સ્થળ પર નહોતી. માણસોના જીવન લઈ શકાય એવી ઘણી બધી વ્યવસ્થા હતી ત્યાં. બિલકુલ. અને આમાં બીજી કે 304 યોગ્ય જ છે, પણ ઈરાદો ન હતો, પણ જાણતા જ હતા આરોપીઓ. કોઈનો ઈરાદો ના હોય. અને ગેમ ઝોન એને સારી જ બાબત છે કે ભાઈ લોકો ત્યાં આવીને ગેમ રમે, ત્યાં આવીને લોકો એ પોતાનો સારો સમય પસાર કરે, માઇન્ડ ફ્રેશ થાય. ગેમ ઝોન એ ખરાબ બાબત છે એવું આપણે ક્યારેય આજના 3 દિવસમાં આપણે ક્યારેય એવું કીધું જ નથી ગેમ ઝોન ખરાબ બાબત છે. ગેમ ઝોન સારી બાબત છે. મેદાનો નથી રહ્યા, શાળાઓની અંદર આ મેદાનો ખવાઈ ગયા, કોલેજમાં મેદાનો ખવાઈ ગયા. તમે અમે શહેરમાં રહે છે, આપણી પાસે એવા ફળિયા પણ નથી કે છોકરાઓ રમે. પણ એ બિલકુલ સારી રીતે જાણતા હતા આરોપીઓ કે અહીંયા આગ લાગે ને તો અહીંયાથી ભાગવાનો એક પણ રસ્તો. બીજું પણ એક જે સબમિટ કર્યું છે કે આગળ જ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ દરવાજેથી બહાર નથી નીકળ્યો, એટલે વ્યવસ્થા જ નહોતી એવી એક્ઝિટ. એ કેમ નથી હું તમને કહું. ગેમ ઝોન શેના માટે કર્યું? કમાવા માટે. આ લોકો ખાલી ગેમ ઝોન નહીં, હું તમને અમદાવાદના પ્રતિષ્ઠિત મોલ પણ કહી દઉં, સાહેબ તમારે ત્યાં કોઈ ચોરી કરવા નથી આવતા, કોઈ તમારું ચોરવા નથી આવતા. અમને જે બીક હોય છે ને મુફદ્દલ, એ શું બીક હોય છે કે ગેમ ઝોનમાંથી કોઈ બીજા દરવાજેથી આવીને પૈસા વગર જતો રહેશે તો. બિલકુલ. તો આ તમામની વચ્ચે એક જ પરમિશન માત્ર ફી ઉઘરાવવાની જણાય, પૈસા ઉઘરાવવા સિવાય એક પણ પરમિશન નથી. આ માત્ર ને માત્ર પૈસા ઉઘરાવતા હતા. એક જ પરમિશન માત્ર ફી ઉઘરાવવાની જણાય, બીજી એક પણ નહીં. અહીં રસોડું પણ હતું, રસોડા માટેની પરમિશન હોય છે. જ્યારે મોલની અંદર તમે કિચન કરો ગેમ ઝોનની અંદર, તો એના માટે તમારે ફૂડ સેફ્ટી લાયસન્સ લેવું પડે, એવી પણ કોઈ વ્યવસ્થા નથી. એક નેપાળીનું મોત થયું છે, 2 નેપાળી અહીંયા રસોઈયા હતા, એમાંથી એક નેપાળીનું મોત થયું છે, અને પૈસા કમાવા આવ્યો હતો, નેપાળથી અહીંયા આવ્યો હતો મુફદ્દલ, અને આનો જીવ ગયો. ખૂબ સારી આર્ગ્યુમેન્ટ નામદાર કોર્ટ સમક્ષ થઈ રહી છે, ને નામદાર કોર્ટ પણ આ આખા મામલાને ખૂબ ગંભીરતાથી જોઈ રહી છે. રાજકોટના કોર્ટરૂમમાં આ વેલ્ડિંગ અને રસોડાથી જ આગની શરૂઆત. સાહેબ ત્યાં રસોડું હતું,
રસોડું શેના માટે હોય? કમાવા માટે જતું ફૂડ માટે હશે અથવા એમના સ્ટાફ માટે હશે, જે હોય, પણ એના માટેની કંઈક સુવિધા હોય, એની પરમિશન હોય. તમે ઘરમાં તો રસોડું લઈને બેઠા નતા. આજે આપણે ઘરમાં પણ આપણે રસોડા હોય છે તો આપણે ફરજિયાત બીયુ પરમિશન થઈ ગઈ છે કે બીયુ પરમિશન હોય ત્યારે જ બિલ્ડિંગ પાસ થાય, કારણ કે એમાં રસોડા છે મુફદ્દલ, એમાં કિચન છે. એટલા માટે અને આગની જે શરૂઆત થઈ એ વેલ્ડિંગ અને રસોડાથી જ આગની શરૂઆત. એટલે તમે વિચારો તો ખરા કે જ્યાં નાના નાના ભૂલકાઓ ગેમ રમવા આવે છે, જ્યાં એક્ઝિટની પૂરતી વ્યવસ્થા નથી, જ્યાં આગને કાબુમાં લઈ શકાય એવા કોઈ સાધનો નથી, exitની વ્યવસ્થા છે. ત્યાં વેલ્ડિંગનું કામ ચાલુ હતું. સેમ ડે જ્યારે દુર્ઘટના ઘટી એ દિવસે વેલ્ડિંગનું કામ ચાલુ હતું. આ લોકો એક્ઝિટનો દરવાજો કેમ નથી રાખ અને આમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે સ્નો પાર્ક કરવા વેલ્ડિંગ થતું હતું ને એની પણ પરમિશન નથી. હજી તો ગેમ ઝોનમાં પૈસા ઓછા પડતા હતા મુફદ્દલ, તો આને ત્યાં સ્નો પાર્ક કરવું હતું. એ સ્નો પાર્ક કરીને પણ ત્યાંથી લોકો પાસેથી પૈસા ખેરવવાતા. એક તરફ આગ અને હજી બીજી તરફ બરફ ખડકવા જતા હતા સ્નો પાર્કનો, અને એની પણ કોઈ પરમિશન નહીં. સ્નો પાર્ક કરવા માટે વેલ્ડિંગ કામ ચાલુ હતું, એની પણ કોઈ પરમિશન નહીં. તંત્રએ સૂચના આપી હતી કે આ બંધ કરો, આગ લાગશે, પણ આ તો તંત્રનું માન્ય નહીં હોય. બહુ ગંભીર સવાલ એ થાય છે કે તંત્રએ સૂચના જો આપી હતી અને બંધ ના થયું તો એ કોણ હતા? એ કોણ હતા જેની સૂચના માનવામાં ન આવી? અને કઈ રીતે નહીં, તંત્ર તરફથી કયા જવાબદાર અધિકારીએ સૂચના આપી હતી ને કઈ પ્રક્રિયા હેઠળ આપી હતી? એ પ્રક્રિયાનો એનો પત્ર તો હશે ને? એવું કઈ આમાં નથી આવ્યું. આ માત્ર જે દલીલો કરવામાં આવી રહી છે કે ભાઈ તંત્રએ સૂચના આપી હતી. એટલે હા, સ્વાભાવિક છે કે જ્યારે આ પ્રકારના બાંધકામો ચાલતા હોય તો આરએમસી હોય કે એએમસી હોય કે કોઈ પણ કોર્પોરેશન હોય તો એની ગાડીઓ ફરતી હોય છે બાંધકામ માટે. આમાં એક જે પેલા કોટિયા છે ને, કોટિયા શું નામ છે, આજે જે આરોપીમાં જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પારસ કોટિયા, તો આવા બધા અધિકારી હોય છે. આ બહુ રાજકોટમાં આમનું નામ આજે પકડાયા પછી ઘણા બધા લોકો ખુશ થયા છે કે આ સાહેબનું કામ જરાક અઘરું જ હતું. એટલે તંત્રમાંથી કોને સૂચના આપી હતી, ક્યાં આપી હતી, પણ એક રૂટીન કોર્પોરેશનની ગાડીઓ ફરતી હોય છે, એ વિસ્તારોમાં જતી આવતી હોય છે, અને એમાં કદાચ કીધું હશે કે ભાઈ આ જરાક જોજો એમ, પણ એ એટલું કઠોર કે એટલું નિયમ કે અમે ભાઈ બંધ કરી દે જેમ સામાન્ય માણસને કહે ને. પણ એટલે હું તો એવું કહું છું કે એ તંત્રના એ જે પણ અધિકારી છે એમનું પણ નામ એફઆઈઆર માં હોવું જોઈએ. જો સસ્પેન્શન એમનું થયું હોય તો એ પણ હજુ અધૂરી કાર્યવાહી છે. કેમ કે જો એમણે સૂચના આપી હતી, એમને ખબર હતી કે અહીંયા દુર્ઘટના થઈ શકે છે, એમને ખબર હતી કે આ નિયમોનું પાલન નથી થતું, એમને ખબર હતી કે આ બધી અનૈતિક પ્રવૃત્તિઓ થાય છે, એમને ખબર હતી કે પરમિશનના નામે મીંડું છે, તો એ પણ અહીંયા સૌથી મોટો ગુનેગાર છે, એનું પણ નામ એફઆઈઆર માં હોવું જોઈએ. બિલકુલ, કે સરકારી વકીલે ત્યારે જે રીતે દલીલો કરી રહ્યા છે કે તંત્રએ કહ્યું હતું, સૌથી મોટી વાત વીકેન્ડ હતો, એ આરોપીઓ જાણતા હતા હા કે આજે મોટા પ્રમાણમાં લોકો આવશે, છતાં વેલ્ડિંગનું કામ ચાલુ રહે. વેલ્ડિંગનું કામ ચાલુ રહે, કારણ કે આરોપીઓને માત્ર જે પૈસા કમાવાની જ લાલચ હતી. અને જે સ્નો પાર્ક છે એટલા માટે જલ્દી બનાવવો પડે એમ હતો, એમ કે ઉનાળાનો સમય છે, અત્યારે જ આ હજુ બહુ તો હજી 1.5-2 મહિના છે ઉનાળો, એમ તો વધારે માત્રામાં પબ્લિક આવશે. આરોપી જાણતા હતા, કોર્ટરૂમમાં દલીલો થઈ રહી છે. એક તરફ વીકેન્ડ હતો, બીજી તરફ ફાયર એક્સટિંગ્યુશર સહિતના સાધનો નહોતા, ફાયરની એનઓસી નહોતી, ભીડ વધવાની છે એવી ખબર હતી, 99 રૂપિયાની સ્કીમ આપીને બેઠા હતા. એટલે કે ઘણી બધી રીતે આ આરોપીઓએ દાવાનળની સ્થિતિ સર્જાઈ. ત્યાં 14 મિનિટમાં આખો મોલ સળગી જાય એટલે શું થયું? 3 માળનો આખો મોલ સળગી જાય એવી સ્થિતિ હતી. એ જાણતા હતા છતાં આંખ આડા કાન કર્યા. આમને બધી જ ખબર હતી, કારણ કે ધંધો લઈને બેઠા છે, અને ધંધો લઈને બેઠેલા વ્યક્તિ જાણતો જ હોય છે કે આજે મારા ધંધા પર કેટલા ગ્રાહક આવશે. જેમ કે રેસ્ટોરન્ટ વાળો, એને ખબર છે કે રવિવાર મારે ત્યાં 500 માણસ જમવા આવશે, તેની પાસે એની તૈયારી હોય. આ આરોપીઓ પણ સારી રીતે જાણતા હતા કે વીકેન્ડ છે. બીજી વાત વેકેશન છે, આ સૌથી મહત્વનો મુદ્દો છે. વેકેશનનું વીકેન્ડ છે. હા, વીકેન્ડ પ્લસ વેકેશન. અને આ વેકેશનની અંદર નાના નાના બાળકો, સ્કૂલોમાં વેકેશન, બાળકો, રાજકોટ એવું શહેર છે કે જ્યાં સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી સગાવાલા રહેતા હોય તો જતા હોય. બીજું, રાજકોટની આજુબાજુમાં જેતપુર, ગોંડલ આવા નાના નાના શહેરો આવેલા છે, તો ત્યાં આવી ગેમ ઝોનની સુવિધા ના હોય, એટલે સ્વાભાવિક છે કે લોકો રાજકોટ જતા હોય. તો આવું બધું જ આરોપીઓ બહુ સારી રીતે જાણતા હતા.
અત્યારે આગળના ચુકાદાઓ પણ સ્પેશિયલ જે પબ્લિક પ્રોસિક્યુટર છે તુષાર ગોકાણી એ કોર્ટમાં રજૂ કરી રહ્યા છે. રિમાન્ડની માંગણી ચાલી રહી છે, એટલે આગળના ચુકાદાઓનો આધાર બનાવીને રિમાન્ડની માંગણી થઈ રહી છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે જો એમને આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવે છે તો બાકીની કડી અને બીજા ઘણા બધા જે માથાઓ છે જે હજુ સુધી એફઆઈઆરમાં જેમનું નામ નથી. બિલકુલ, આમાં બધી જ રીતે તપાસ થવી જોઈએ. આજે ન્યાયપાલિકા સમક્ષ એ બે હાથ જોડીને વિનંતી છે કે મંજૂરી નથી આપી તો નથી કોને આપી, નથી આપી તો જે તે વિભાગે ક્યારેય કેમ ત્યાં ચક્કર મારવા ના ગયું, આટો મારવા ના ગયું. મુફદ્દલ આમાં એ પણ તપાસ થવી જોઈએ કે કોને કોને ભલામણ કરી હતી. મારી ક્રાઇમ બ્રાન્ચને, રાજકોટ પોલીસને વિનંતી છે કે હવે તમે જાગી જાજો ભાઈ. એક માહિતી લેજો, પૈસા કોને રોક્યા હતા આ ચાલુ કરવા માટે, જેની ભલામણ પણ આવી ને એનાથી થશે શું ખબર, દાખલો બેસશે કે બીજી વાર એક પણ મોટો નેતા આવા કોઈ પણ ગેમ ઝોનની ભલામણ કમિશનર પાસે લઈને નહીં જાય. હાઈકોર્ટે તો આજે બહુ સ્પષ્ટ કહી દીધું છે કે ભાઈ આમાં જે કોઈ આરોપી હોય, જે કોઈને સસ્પેન્ડ કરો, તાત્કાલિક રવાના કરો. દલીલો થઈ અને 14 દિવસ સુધીના જે રિમાન્ડ છે એને આપણો કાયદો છે કે ભાઈ 14 દિવસ સુધીના તમને રિમાન્ડ મળે. 14 દિવસ પછી પાછી ફરી પણ તમે રિમાન્ડ માગી શકો. 14 દિવસના રિમાન્ડમાં આપણે જોયું છે કે સામાન્ય માણસોની તો કેવી પોલીસ સરભરા કરતી હોય છે. આમની સાથે કેવો વ્યવહાર થાય ખબર નહીં, કારણ કે ફોટોમાં જે રીતે જોયું તો સારા પોલીસ કર્મીઓ ત્યાં ગોકાટ કરવા જતા હતા એમ, એટલે સંબંધો તો નીકળશે, સ્વાભાવિક છે. પણ યોગ્ય દિશામાં પૂછપરછ થાય, પૈસા કોના હતા, કયા રોકાણકારો હતા, કોની ભલામણ આવતી હતી, કયા લોકો. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજકોટના અગ્નિકાંડનો મોટો પડઘો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પર કોરડો વિંજાયો છે કાર્યવાહીનો અને રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે. સાથે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી થઈ ગઈ છે. ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ આખરે આ સૌથી મોટું